નમસ્તે દોસ્તો, આજે આપણે ખૂબ જ મહત્વના પરીક્ષાલક્ષી અને મહત્વની બનેલી ઘટનાઓના ટુ ધ પોઈન્ટ એવા છેલ્લા 6 મહિનાના પ્રશ્નો જોઈશું. તો દોસ્તો વિડીયોના અંત સુધી જરૂરથી જોજો, જેથી ચોક્કસ તમને પરીક્ષામાં ફાયદો થશે. હવે સીધા વિડીયોની શરૂઆત કરીએ. પ્રથમ પ્રશ્ન, તાજેતરમાં સમાચારમાં રહેલ સી કોર પ્રોજેક્ટ કયા દેશની પહેલ છે? તો ઓપ્શન ડી, યુનાઇટેડ કિંગડમ. તાજેતરમાં શ્રી માર્ક કાર્ને કયા દેશના વડાપ્રધાન બન્યા છે? ઓપ્શન એ, કેનેડાના. ફ્રાન્સની કઈ કંપનીએ રાફેલ ફાઇટર જેટનું નિર્માણ અને ડિઝાઇન તૈયાર કર્યું છે? તો ઓપ્શન એ, દસોલ્ટ એવિએશન. 1 મે 2025ના રોજ ગુજરાતના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે? તો ઓપ્શન ડી, 65માં. તાજેતરમાં નીચેના પૈકી કઈ સંસ્થાએ એઆઈ એપ્લિકેશનને ઝડપી બનાવવા માટે આયર્નવર્ડ ચિપ લોન્ચ કરી છે, જે ખાસ કરીને ઇન્ફરન્સ કમ્પ્યુટિંગ માટે ડિઝાઇન કરવામાં આવી છે? ઓપ્શન બી, ગૂગલ. તાજેતરમાં ભારત સરકારના કયા રાજ્યના ઇન્ડિયા સિલ્ક અને ખાસી હેન્ડલૂમને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો ઓપ્શન સી, મેઘાલય. તાજેતરમાં ભારતીય વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના એથ્લેટિક્સ કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન એ, મીરાબાઈ ચાનુની. તાજેતરમાં કરેલી જાહેરાત અનુસાર 2024 માટે જ્ઞાનપીઠ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે? ઓપ્શન ડી, શ્રી વિનોદ કુમાર શુક્લા. આઈપીએલ 2025 વિજેતા ટીમનું નામ જણાવો. ઓપ્શન બી, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. તાજેતરમાં મેનાર અને ખીચનનો રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંને સ્થળ કયા રાજ્યમાં સ્થિત છે? ઓપ્શન એ, રાજસ્થાન. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી ટેસ્ટ શ્રેણીને નવું કયું નામ આપવામાં આવ્યું છે? ઓપ્શન બી, એન્ડરસન તેંડુલકર ટ્રોફી. વિશ્વ ફૂટબોલ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? ઓપ્શન સી, 25 મે. વિશ્વ ક્ષય દિવસ અથવા વિશ્વ ટીબી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? ઓપ્શન સી, 24 માર્ચ. તાજેતરમાં સમાચારમાં રહેલ સ્પેસ ડેક્સના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાનો સાચા છે, જે તપાસો? તેને ઇસરો દ્વારા PSLV 60 રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તે અવકાશના કાટમાળ પર નજર રાખવા અને તેનો નાશ કરવા માટે ઇસરો દ્વારા એક પ્રયોગ છે. આ મિશનનો ઉદ્દેશ્ય અવકાશમાં ડોકિંગ પરીક્ષણ કરવાનો હતો. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, 1 અને 3 બંને સાચા છે, જ્યારે બીજો ખોટો છે. WPL એટલે કે વિમેન્સ પ્રીમિયર લીગ 2025માં વિજેતા ટીમનું નામ જણાવો. તો ઓપ્શન બી, મુંબઈ ઇન્ડિયન્સ. તાજેતરમાં કોર્પેટ અને બોંગો સાગર નૌકાદળ કવાયતમાં ભારત સાથે કયો દેશ ભાગ લઈ રહ્યો છે? તો ઓપ્શન ડી, બાંગ્લાદેશ. મેંગ્રોવ ઇકોસિસ્ટમના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો ઓપ્શન એ, 26 જુલાઈ. તાજેતરમાં કયા રાજ્યમાં શહેરમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પિક્સ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ, નવી દિલ્હી. જુલાઈ 2025માં ભારતે નીચેના પૈકી કયા દેશ સાથે વ્યાપક આર્થિક અને વેપાર કરાર CETA પર હસ્તાક્ષર કર્યા છે? ઓપ્શન એ, યુનાઇટેડ કિંગડમ. ભારત ફોરકાસ્ટ સિસ્ટમ અથવા ભારત આગાહી સિસ્ટમ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તે પુણે સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મટીરિયોલોજીકલ દ્વારા વિકસાવવામાં આવી છે અને તે IMD દ્વારા કાર્યરત કરવામાં આવશે. તે 6 કિમી રિઝોલ્યુશન સાથે હવામાન આગાહી પૂરી પાડશે. તે આર્કા સુપર કમ્પ્યુટર દ્વારા સંચાલિત છે. તો ઓપ્શન ડી, 1, 2, 3 ત્રણેય વિધાન સત્ય છે. તાજેતરમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? ઓપ્શન સી, બિહાર. વર્ષ 2025માં ગુજરાત વન વિભાગ દ્વારા કેટલામી સિંહ વસ્તી ગણતરી કરવામાં આવી હતી? ઓપ્શન એ, 16મી. ગુજરાત વન વિભાગ દ્વારા 2025માં કરવામાં આવેલી સિંહની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં સિંહોની સંખ્યા કેટલી છે? ઓપ્શન બી, 891. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અથવા માનવ વિકાસ સૂચકાંક 2025માં ભારત કયા ક્રમે છે? ઓપ્શન એ, 130માં. વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2025માં મેન્સ સિંગલ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? ઓપ્શન ડી, શ્રી જેનિક સિનર. વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2025માં વિમેન્સ સિંગલ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? ઓપ્શન સી, સુશ્રી ઇગા સ્વિયાટેક. તાજેતરમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ RPFના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન બી, સુશ્રી સોનાલી મિશ્રા. તાજેતરમાં બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત તાલિસ્મેન સેબર 2025નું આયોજન કયા દેશે કર્યું હતું? ઓપ્શન સી, ઓસ્ટ્રેલિયાએ. તાજેતરમાં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ કમિટીના 47મા સત્રમાં ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવી હતી. આ સાથે તે ભારતની કેટલામી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે? ઓપ્શન એ, 44મી. WHO દ્વારા જુલાઈ 2025માં નીચેના પૈકી કયા દેશને ટ્રેકોમા મુક્ત જાહેર કરવામાં આવ્યો હતો? જે ટ્રેકોમાને નાબૂદ કરનારો વિશ્વનો 25મો અને આફ્રિકાનો 9મો દેશ બન્યો છે? ઓપ્શન બી, સેનેગલ. કયો દેશ FIDE વર્લ્ડ કપ 2025 એટલે કે ચેસનું આયોજન કરશે? ઓપ્શન એ, ભારત. તાજેતરમાં અનામલાઈ ટાઈગર રિઝર્વ ATR ખાતે હોર્નબિલ સંરક્ષણ માટે ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સિલન્સ શરૂ કર્યું છે. તે કયા રાજ્યમાં સ્થિત છે? તો ઓપ્શન સી, તમિલનાડુમાં. તાજેતરમાં શ્રી જગદીપ ધનખરે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું હતું. તો તેઓ ભારતના કેટલામાં ઉપરાષ્ટ્રપતિ પદ પર હતા? તો ઓપ્શન સી, 14માં. તાજેતરમાં કયું રાજ્ય ખાણકામ પર્યટન શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? ઓપ્શન સી, ઝારખંડ. તાજેતરમાં RBI કરેલી જાહેરાત અનુસાર માર્ચ 2025માં નાણાકીય સમાવેશ ઇન્ડેક્સ
વધીને કેટલો થયો હતો, જે માર્ચ 2024માં 64.2% હતો. ઓપ્શન એ 67. તાજેતરમાં આરબીઆઈ એફઆઈ ઇન્ડેક્સ બહાર પાડ્યો છે. આ એફઆઈ ઇન્ડેક્સનું પૂરું નામ જણાવો. ઓપ્શન એ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ. મોર્ગન સ્ટેનલી મતે ભારત કયા વર્ષ સુધીમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે? ઓપ્શન એ 2028. તાજેતરમાં ચર્ચામાં રહેલ E20 ઇંધણ નીચેના પૈકી શેની સાથે સંબંધિત છે? ઓપ્શન બી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ. તાજેતરમાં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન બી પ્રોફેસર ઉમા કાંજીલાલ. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સંયુક્ત લશ્કરી કવાયત બોલ્ડ કુરુક્ષેત્ર 2025 હાથ ધરી હતી? તો ઓપ્શન સી સિંગાપુર સાથે. તાજેતરમાં બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે કેટલામી બ્રિક્સ સમિટનું આયોજન થયું હતું? તો ઓપ્શન બી 17મી. તાજેતરમાં સમાચારમાં રહેલ INS નિસ્તાર વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સાચો ઓપ્શન છે સી. વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે. કયો દેશ 2027માં શૂટિંગ વર્લ્ડ કપ અને 2028માં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કરશે? તો ઓપ્શન એ ભારત. તાજેતરમાં લંડનમાં આવેલ લોર્ડ્સના પ્રખ્યાત મેરીલેબોન ક્રિકેટ ક્લબ MCC મ્યુઝિયમમાં નીચેના પૈકી કયા ભારતીય ક્રિકેટરના ચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું હતું? ઓપ્શન બી શ્રી સચિન તેંડુલકર. કયા રાજ્યે આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સંભાળ સુધારવા માટે દેશનો પ્રથમ આદિવાસી જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? ઓપ્શન એ ગુજરાત. સ્વચ્છ સર્વેક્ષણ 2024-25ના સંદર્ભમાં નીચેના નિવેદનો પર વિચાર કરીને સાચો વિકલ્પ પસંદ કરો. પ્રથમ વિધાન 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં વસ્તીની કેટેગરી મુજબ અમદાવાદ ટોચ પર છે. સુપર સ્વચ્છ લીગ શહેરોમાં અનુક્રમે ઇન્દોર, સુરત અને નવી મુંબઈનો સમાવેશ થાય છે. સુપર સ્વચ્છ લીગમાં એવા શહેરો સમાવેશ થાય છે જેમણે છેલ્લા 3 વર્ષમાં સતત ટોચના સ્તરે પ્રદર્શન કર્યું છે અને આ સર્વે જળશક્તિ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવે છે. જેમાં સાચો ઓપ્શન છે એ 1, 2, 3, 3 વિધાન સત્ય છે. તાજેતરમાં પ્રોફેસર અસીમ કુમાર ઘોષની કયા રાજ્યમાં રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન બી હરિયાણાના. કયા મહિને સાર્કોમા કેન્સર જાગૃતિ મહિના તરીકે ઉજવણી કરવામાં આવે છે? ઓપ્શન બી જુલાઈ. તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર કયું રાજ્ય એશિયાની સૌથી મોટી જંગલ સફારી બનાવશે? ઓપ્શન એ હરિયાણા. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઘાનાની સત્તાવાર મુલાકાત લીધી હતી. તેના વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? તે પશ્ચિમ આફ્રિકામાં આવેલો દેશ છે. તેની રાજધાની અને સૌથી મોટું શહેર અક્રા છે. આ મુલાકાત દરમિયાન તેમને ઘાનાનું સન્માન ઓફિસર ઓફ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાનાથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાચો ઓપ્શન છે ડી. 1, 2, 3 વિધાન સત્ય છે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે? ઓપ્શન એ બ્રાઝિલનું. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ વેલવિસિયા મેરાબિલિસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે? ઓપ્શન ડી નામિબિયાનું. ભારતમાં રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ અથવા તો નેશનલ સ્ટેટિક્સ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? ઓપ્શન સી 29 જૂન. તાજેતરમાં નીચેના પૈકી કોણ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પગ મૂકનાર પ્રથમ ભારતીય બન્યા છે? ઓપ્શન એ શુભાંશુ શુક્લા. ભારતનો પ્રથમ વન્યજીવ કોરિડોર કયા હાઈવે પર બનાવવામાં આવ્યો છે? ઓપ્શન બી દિલ્હી અને મુંબઈ હાઈવે પર. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે કયા સ્થળે હળદર બોર્ડના રાષ્ટ્રીય મુખ્ય મથકનું ઉદ્ઘાટન કર્યું હતું? સાચો ઓપ્શન છે નિઝામાબાદ. તાજેતરમાં રો એટલે કે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન બી શ્રી પરાગ જૈનની. કયું શહેર દેશનું પ્રથમ ડિજિટલ શહેર બનવા જઈ રહ્યું છે? ઓપ્શન બી ઇન્દોર. તાજેતરમાં કોણે ભારતીય નૌસેનાના પ્રથમ મહિલા ફાઇટર બનીને ઇતિહાસ રચ્યો છે? ઓપ્શન સી સબ લેફ્ટનન્ટ આસ્થા પુનિયા. વર્ષ 2025 માટે ગુજરાતી ભાષા માટે સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર કોને એનાયત થયો છે? ઓપ્શન ડી શ્રી મયુર ખાવડુને. તાજેતરમાં નીચેના પૈકી કોણ ભારતીય રાષ્ટ્રપતિના પ્રથમ મહિલા એડીસી એટલે કે આઈડ ડે કેમ્પ બન્યા છે? તો સાચો ઓપ્શન એ સુશ્રી યશસ્વી સોલંકી. તાજેતરમાં જાણીતી ટાઇગ્રેસ એરહોર્ડ અથવા T-84નું નિધન થયું છે. તે કયા ટાઇગર રિઝર્વ માટે જાણીતી હતી? તો ઓપ્શન બી રણથંભોર. તાજેતરમાં કઈ સંસ્થા અથવા મંત્રાલય દ્વારા પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ PGI 2.0 રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો? ઓપ્શન એ શિક્ષણ મંત્રાલય દ્વારા. જૂન 2025માં પ્રસિદ્ધ થયેલ પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ PGI 2.0માં કયું રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ ટોચનું પ્રદર્શન કરનાર તરીકે ઉભરી આવ્યું છે? તો ઓપ્શન બી ચંડીગઢ. 27 જૂન 2025ના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની કેટલામી રથયાત્રા યોજાઈ હતી? ઓપ્શન સી 148મી. તાજેતરમાં WEFના પ્રથમ પ્રસિદ્ધ થયેલા એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2025માં ભારત કયા ક્રમે છે? ઓપ્શન સી 71માં. ગૂગલે એશિયામાં તેમનું પ્રથમ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર GSEC કયા ભારતીય શહેરમાં શરૂ કર્યું છે? ઓપ્શન બી હૈદરાબાદ.
તાજેતરમાં ઈરાન ઇઝરાયલ સંઘર્ષ વચ્ચે ભારતે ઈરાનમાંથી ભારતના નાગરિકોને બહાર કાઢવા માટે કયું ઓપરેશન હાથ ધર્યું હતું? ઓપ્શન સી ઓપરેશન સિંધુ. વર્ષ 2025ની વિશ્વ યોગ દિવસની થીમ શું છે? ઓપ્શન એ યોગા ફોર વન અર્થ વન હેલ્થ. તાજેતરમાં કેનેડામાં કેટલામી G7 સમિટીનું આયોજન કરવામાં આવ્યું હતું? ઓપ્શન સી 51મી. ફ્રેન્ચ ઓપન 2025માં મેન સિંગલ ટાઇટલ વિજેતા શ્રી કાર્લોસ અલ્કાઝારના દેશનું નામ જણાવો. ઓપ્શન સી સ્પેન. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચિનાબ રેલ બ્રિજ અને અંજી ખાડ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બંને બ્રિજ કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલા છે? ઓપ્શન એ જમ્મુ કાશ્મીરમાં. જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા ભારતના પ્રથમ કેબલ સ્ટેડ રેલ બ્રિજનું નામ શું છે, જે તાજેતરમાં સમાચારમાં હતો? ઓપ્શન બી અંજી ખાડ બ્રિજ. આઈસીસી હોલ ઓફ ફેમ 2025માં કયા ભારતીય ક્રિકેટરને સ્થાન આપવામાં આવ્યું છે? ઓપ્શન ડી શ્રી મહેન્દ્રસિંહ ધોનીને. ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2025માં ભારતને 148 દેશોમાંથી કેટલામું સ્થાન મળ્યું છે? ઓપ્શન બી 131મું. તાજેતરમાં મિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીતનાર સુશ્રી સુચાતા જુઆંગશ્રી કયા દેશના છે? ઓપ્શન એ થાઇલેન્ડ. તાજેતરમાં સમાચારમાં રહેલ ઓપરેશન શિલ્ડ શું છે? ઓપ્શન એ નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ. દોસ્તો, આ હતા મહત્વના પૂછાઈ શકે એવા પરીક્ષાલક્ષી છેલ્લા 6 મહિનાના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો. જો દોસ્તો તમારે આ પીડીએફ જોઈતી હોય તો આ વિડીયો પર 100+ લાઇક થઈ જશે, તો આની પીડીએફ આપણે આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઈશું. ત્યાંથી તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો. દોસ્તો, આશા રાખું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે, તો તમારા મિત્રોને પણ અવશ્ય શેર કરજો. જો દોસ્તો તમે આપણી ચેનલ પર નવા હો તો વિડીયોને એક લાઇક આપીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો દોસ્તો મળીએ નવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ.